સૌનું સ્વાગત છે. અત્યાર સુધીના વિડીયોઝની અંદર આપણે ગ્રામર શીખ્યા. આજે આપણે ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ ટેક્સ્ટબુકની શરૂઆત કરીશું, જે સેકન્ડ લેંગ્વેજ કહેવાય. ગુજરાતી આપણી પ્રથમ ભાષા કહેવાય, માતૃભાષા, અને ઇંગ્લિશ છે એ સેકન્ડ લેંગ્વેજ કહેવાય. હવે ગ્રામર જેટલું જરૂરી છે એના કરતાં પણ વધારે ટેક્સ્ટની જરૂર છે. શા માટે તમને એવું થશે? એવું કહીશ કે ગ્રામર જે છે એ આપણને સેન્ટેન્સ કઈ રીતે બોલવું, લખવું એ બધું સમજાવે છે. જ્યારે ટેક્સ્ટબુક જે છે એ આપણને કઈ રીતે ગ્રામરનો સેન્ટેન્સમાં કઈ રીતે ઉપયોગ થાય, કઈ રીતે બોલાય, ઉપરાંત વોકેબ્લરી પાવર, સ્પીકિંગ, રીડિંગ આ બધું શીખવાડે છે. એટલે આને નકારી શકાય નહીં. નોર્મલી આપણે ગ્રામરમાં વધારે ધ્યાન આપતા હોઈએ છીએ, પણ ટેક્સ્ટમાં પણ એટલું જ ધ્યાન આપવાનું છે. પરીક્ષાની અંદર 30થી વધુ માર્ક્સનું જે છે ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે. વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર ફકરામાંથી સવાલ જવાબ છે, પોએમના સવાલ જવાબ છે, ત્યારબાદ શોર્ટ નોટ છે, ખરા ખોટા છે, બીજી કેટલીક વોકેબ્યુલરી છે, એ બધું જ આમાંથી પૂછાતું હોય છે. એટલે આમાં ખૂબ જ ધ્યાન આપીને ભણવાનું જરૂરી છે. આપણે લેસન્સ ચાલુ કરીએ એ પહેલાં બધાને એક ખાસ વાત મારે જણાવવાની કે જ્યારે તમે આ ભણી રહ્યા છો ત્યારે તમે એવું જ માની લો કે તમે વર્ચ્યુઅલ ક્લાસરૂમની અંદર તમે ભણી રહ્યા છો, બરાબર. રીતસરના તમે જે રીતે સ્કૂલની અંદર ક્લાસમાં બેઠા હો એ રીતે જ, અથવા ક્લાસમાં બેઠા હો એ રીતે જ પૂરું ધ્યાન આપીને, તો તમને ભણવાની ઓર મજા આવશે, બરાબર. અમુક શબ્દો તમને ખ્યાલ છે કે હું સ્પેલિંગ લખાવડાવું છું, તો આમાં જે શબ્દો નીચે હું અંડરલાઇન કરું એ સ્પેલિંગ તમારે લખતા જવાના છે. હું જોડે સ્પેલિંગ એનો મિનિંગ બોલતો જઈશ. ખ્યાલ આવી ગયો? વધારે વાત નહીં કરતા આગળ લઈએ. અહીંયા તમને 10 યુનિટ આપેલા છે, રીડ આપેલા છે, બરાબર, અને 4 જે છે તે પોએમ આપેલી છે. હવે અહીંયા જે 10 યુનિટ આપેલા છે એમાં અહીંયા ફંક્શન પણ આપેલા છે સામે. ફંક્શન એટલે શું? એટલે તમને ખ્યાલ આવી ગયો છે. માની લો કે અગેન્સ્ટ ધ ઓડ્સ એની સામે એવું લખેલું છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. તો કોઈ પણ સેન્ટેન્સ હોય એ ટાઈમ અને લોકેશન બતાવતા હોય, અમુક શબ્દો તમે ધોરણ 9ની અંદર ભણી ગયા છો અને આમાં પણ તમે ભણશો. અલગ અલગ ફંક્શન, આઈડેન્ટિફાઈ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે, બરાબર. તો આ બધુંનું તમે આપણે આમાં ગ્રામરમાં ડીપમાં શીખીશું, બરાબર. વધારે સમય નહીં લેતા આપણે આગળ જઈએ. આની અંદર આપણે 10 યુનિટ અને 4 પોએમ ઉપરાંત સપ્લિમેન્ટરી લેસન્સ જેને કહેવાય છે બ્લેક બક, એ પણ આપણે તમારે ભણવાનું આવે છે. પહેલો યુનિટ છે જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સની વાત કરીએ તો એની પહેલાં અહીંયા પ્રી ટાસ્ક આપેલું છે. હવે નોર્મલી મોટાભાગના ટીચર્સ જે છે કે એ આ સમજાવી દે છે ઉપર છેલ્લું, કારણ કે આપણે પણ એવું માનતા હોઈએ છીએ આમાંથી કશું ક્વેશ્ચન આન્સર પરીક્ષામાં પૂછાતું નથી. પણ જો તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, આની પહેલાં આ 2020-2019ની અંદર આ ફકરાને આધારિત 1-2 સવાલ બોર્ડના પેપરની અંદર પૂછવામાં આવ્યા હતા. એટલે આને નકારી શકાય નહીં. અને ઇંગ્લિશની અંદર એવા લેસન્સ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કંઈક શીખવા મળે છે. ખાલી આપણે અંગ્રેજી શીખવા માટે નથી મૂક્યું, પણ એક મેસેજ આપતા હોય છે અને એ આપણે અહીંયા શીખવાનું છે. પહેલી વાત કરીએ, પ્રીટાસ્કની વાત કરીએ. પ્રીટાસ્કની અંદર અહીંયા એક સ્ટોરી લખેલી છે, રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. દશરથ માંઝી વિશે તમે સાંભળો, વાંચો અને સવાલના જવાબ આપો. હવે તમને એમ થશે દશરથ માંઝી કોણ હતા? તો દશરથ માંઝી એ એવી વ્યક્તિ હતું કે જેને બહુ મોટું નામ, થોડા સમયની અંદર બહુ મોટું એનું નામ થઈ ગયું છે. આપણે ઘણીવાર આપણને દુનિયાની અંદર ઘણા બધા લોકો હોય જે મોટું કામ કરી જાય છે, જેના માટે સમાજ, દેશ, બરાબર, એને યાદ રાખતો હોય છે. તો દશરથ માંઝી જે છે એની વાત કરીએ તો એ પાટની અંદર જ્યારે એ નાના હતા ત્યારે ઘર છોડીને ભાગી ગયા હતા. આ 1960 આઝાદ થયો એની એ સમયની આ વાત છે. નાની ઉંમરે એ ઘરેથી ભાગી ગયા હતા અને પછી ધનબાદની અંદર કોલસાની જે ખાણ છે એમાં કામ કરતા હતા. અને મોટા થયા પછી એમણે ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા હતા. અને તે સમયે સમજી લો કે તે સમયે બહુ જે કહેવાય ને કે સગવડતાવાળું વસ્તુ નહોતી. આસપાસ દવાખાને તમારે જવું તો ખૂબ જ દૂર જવું પડે, બરાબર. તો એકવાર એ ખેતરમાં કામ કરતા હતા અને એના પત્ની એના માટે ભાતું લઈને આવતા હતા અને એ ભાતું લઈને એમનો પગ લપસ્યો અને એ એને દવાખાને લઈ જવા માગતા હતા. અને પણ દવાખાને જે એનાથી ખૂબ જ દૂર આવેલું હતું, ખાસા કિલોમીટર, અને એક મોટું ડુંગર પર્વત જે છે એ કોતરીને જવું પડે તેમ હતું. હવે એ કોતરીને જાય એટલે 2 થી 3 દિવસ જતા હતા. અને જ્યારે એ દવાખાને પહોંચ્યા ત્યારે એની પત્નીનું મૃત્યુ થયું હતું. હવે એમને ખ્યાલ આવ્યો કે આ બધું થયું કોની હિસાબે? તો આ બધું જ જે છે એ પેલા
ડુંગરને પર્વતની સાથે થયું છે. એને પર્વત ઉપર એટલો બધો ગુસ્સો આવ્યો અને એને પર્વતને તોડવાનું, કાપવાનું નક્કી કરી અને માર્ગ બનાવવાનું નક્કી કર્યું. બરાબર. શરૂઆતમાં તો લોકો એને ગાંડો ગણવા લાગ્યા. એને એટલા માટે પર્વત બનાવ્યો કે જે મુશ્કેલી, જે તકલીફ એને પડી છે એ પછી એના કોઈ ગામના કે બીજા કોઈ લોકોને દવાખાના સુધી પહોંચવા માટે ન થાય. અને શરૂઆતમાં તો લોકોને ગાંડો ગણતા હતા. એણે સતત એ છીની હથોડી લઈને એણે પર્વત તોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકોને ગાંડો ગણતા હતા, પણ ધીમે ધીમે એની મહેનતથી લોકોને ધીમે ધીમે ઓજારો લાવી આપ્યા, મદદ કર્યા અને 22 વર્ષ પછી એણે આખો જે રસ્તો જે છે એ બનાવ્યો. કેટલો રસ્તો બનાવ્યો, કેવો રસ્તો બનાવ્યો આપણે પાઠમાં જોઈશું. બરાબર. પછી ધીમે ધીમે જ્યારે આ વાત બહાર ફેલાઈ, સરકાર સુધી પહોંચી, બરાબર, અને ત્યારબાદ એને માઉન્ટેન મેન એવું નામ આપવામાં આવ્યું અને એના નામ પરથી એનું મૂવી પણ બનાવવામાં આવ્યું. અને તમે જોયું હશે, મૂવીનું નામ છે માંઝી ધ માઉન્ટેન મેન. બહુ સરસ મજાનું મૂવી છે દોસ્તો, જોવા જેવું છે. નવાઝુદ્દીન સિદ્દીકી કે બહુ સારા એક્ટર છે, એણે અંદર એક્ટિંગ કરેલી છે. બરાબર. તો આ હતા દશરથ માંઝી. એના વિશે જેટલું સમજીએ એટલું ઓછું છે. મૂવી જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. આ જે રસ્તો છે કેવી રીતે બનાવ્યો, શું કર્યું, એના વિશે નાની અમથી સ્ટોરી જે છે એ અંદર આપવામાં આવી છે. ચાલો આપણે તે ભણીએ. ખાસ ધ્યાન આપજો દોસ્તો. દશરથ માંઝી જે છે એ રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. બરાબર. અહીંયા એક દોસ્તો યાદ રાખજો, જો ત્યારે જ્યારે પણ તમારે ઇંગ્લિશ શીખવું હોય ને ત્યારે આપણે ગ્રામરની અંદર ભણાવીએ કે સૌથી પહેલાં કર્તા આવે ને ત્યારબાદ આવે ક્રિયાપદ. આ ક્રિયાપદ બદલાય એટલે કાળ બદલાય. આમાં ધ્યાન આપશો તો તમને વધુ ખ્યાલ આવશે. દશરથ માંઝી રેન અવે, દશરથ માંઝી ભાગી ગયા. દશરથ માંઝી જે રેન અવે, રનનું ભૂતકાળનું રૂપ છે રેન અવે એટલે ભાગી જવું. દશરથ માંઝી ભાગી ગયા ફ્રોમ હિઝ હોમ, તેમના ઘરેથી, એટ યંગ એજ, ખૂબ જ નાની ઉંમરે, એન્ડ વર્ક એટ ધનબાદ કોલ માઇન, અને ધનબાદની જે કોલસાની ખાણ જે છે એમાં એણે કામ કર્યું. નાની ઉંમરે ઘરમાંથી ભાગી ગયા અને પછી ધનબાદ જે છે એની કોલસાની ખાણમાં એણે કામ કર્યું. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, તે પોતાના ગામમાં પાછા ફર્યા. ટુક અપ અ વર્ક, કામ શરૂ કર્યું. એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યું. પાસ્ટ ટેન્સમાં જે સ્ટોરી ખાસ ધ્યાન રાખજો. વાઇલ ક્રોસિંગ ગેલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, એટલે કે જ્યારે ગેલોર્સની ટેકરીઓ જે છે એ પસાર કરતી વખતે જ્યારે એની પત્ની જે છે એમના પતિ માટે ભાતું લઈ જતી હતી, બપોરનું લંચ લઈ જતી હતી, ત્યારે ફાલ્ગુની સ્લિપ્ડ, ફાલ્ગુની છે લપસી ગઈ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર સેલ્ફ, અને ખૂબ જ ગંભીર રીતે ઘવાઈ. ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ, તેઓ તેને નજીકની હોસ્પિટલમાં ના લઈ જઈ શક્યા. બિકોઝ, કારણ કે there was no straight access to the town, કારણ કે શહેર સુધી જવાનો, બરાબર, કે નજીકની હોસ્પિટલ સુધી જવાનો કોઈ જ સીધો માર્ગ ત્યાં નહોતો. એન્ડ વિચ ઇવન્યુઅલી લેડ ટુ હર ડેથ, અને તેના કારણે અંતે એનું શું થાય છે, મૃત્યુ થાય છે. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ, માંઝી જે છે એ ખૂબ જ માનસિક રીતે પડી ભાંગે છે. એન્ડ ધેટ વેરી નાઇટ, અને તે દિવસે ડિસાઇડેડ, તે નક્કી કરે છે, ટુ કાર્વ અ પાથ, કોતરવાનું, અ પાથ, રસ્તો, થ્રુ ધ ગેલોર હિલ્સ, ગેલોર હિલ્સની અંદર રસ્તો કોતરવાનું એ નક્કી કરે છે. સો દેટ, કે જેથી હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ, કે તેના ગામને સરળ રસ્તો મળી શકે ટુ મેડિકલ સર્વિસીસ, ઔષધીય સારવારનો, વૈદ્યકીય સારવારનો, બરાબર, કે જેથી મેડિકલ સર્વિસ એના સુધી પહોંચી શકે. હી કાર્વ અ પાથ, તેને રસ્તો કોતર્યો. કેટલો દોસ્તો? 360 ફીટ લોંગ, આંકડા ખાસ યાદ રાખજો, 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો એના પ્લેસીસ, એન્ડ 30 ફીટ વાઇડ, અને 30 ફૂટ પહોળો. ટુ અ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ, એ જે ખડકો જે છે એ કોતરીને ઇન ગેલોરીમાં. આપણને ખાલી આ આંકડા જે વાંચીએ એટલે આપણને લાગે કે બહુ ઇઝી છે, પણ એ રાખજો તે સમયે નહોતા જીસીબી, નહોતા ટ્રેક્ટર કે એવા બીજા કોઈ જ ઇક્વિપમેન્ટ નહોતા કે જેથી સરળતાથી થશે. આ એક માણસનું કામ છે, આટલો મોટો પર્વત કોતરવો. આપણે એક નાની દિવાલ તોડી હોય ને તો પણ આપણને ફીણ આવી જાય છે, જ્યારે આણે એ પર્વત એટલે સિમ્પલ પર્વત નથી, આ જે ખડકની વાત થાય છે એટલા મજબૂત હોય છે.
જે 360 ફૂટ લાંબો, 1 ફૂટ એટલે સમજી લો ખાસું મોટું થાય, 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, ઊંચાઈ એની જે છે દેખાય છે એ, અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો. હવે હી કોટેડ એ પોતે કહે છે, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં ટેકરી ઉપર હથોડી મારવાનું શરૂ કર્યું હતું, પીપલ કોલ મી અ લુનેટિક, લોકો મને આમ ગાંડો સમજતા, આમ જે કહેવાય ને આમ ધૂણી સમજતા. બટ દેટ સ્ટીલ માય ડિટર્મિનેશન, પરંતુ તેનાથી તેનું જે દ્રઢ નિશ્ચય છે એ ખૂબ જ ઓર મજબૂત થયો. આ યાદ રાખજો દોસ્તો, દુનિયામાં એક કહેવત છે, બરાબર, શરૂઆતમાં કોઈ નવી વસ્તુ શરૂઆત કરો ને ત્યારે તમને લોકો ગાંડા જ ગણે છે, અને પછી જ તમે ધીમે ધીમે માનવાનું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે ને શરૂઆતમાં લોકો ગાંડા જ ગણતા હતા, પણ ધીમે ધીમે દુનિયા જે છે એનો સ્વીકાર કરતી ગઈ, ને આજે જે પણ સુખ સગવડો ભોગવી રહ્યા છે એમના કરતી, તો એનાથી એનો દ્રઢ નિશ્ચય નક્કી થયો. હી કમ્પ્લીટેડ ધ વર્ક, તેણે કામ પૂર્ણ કર્યું ઇન 22 યર્સ, 22 વર્ષમાં. યાદ રાખજો, 22 વર્ષ સુધી કોઈ એક જ કામ કરવું વગર પગારે, એ કેટલો ધૂણી હશે. અને કેવું એને વિચાર્યું છે કે ગામના કોઈ લોકોને એવી સમસ્યાનો સામનો ન કરવો પડે. 1960 ટુ 1983, 1960ની અંદર એણે કામ શરૂ કર્યું હતું અને 1983 સુધી. ધીસ પાથ રિડ્યુસ ધ ડિસ્ટન્સ બિટવીન ધ આટરી એન્ડ વઝીરગંજ સેક્ટર ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ ફ્રોમ 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર. આનાથી આ રસ્તો છે એણે અંતર ઘટાડી દીધું. કોના વચ્ચે? અટરી અને વઝીરગંજ સેક્ટર વચ્ચેનું. આ બે અલગ અલગ વિસ્તાર છે, બંને વચ્ચેનું જે સેક્ટરનું અંતર છે એને ઘટાડી દીધું ગયા જિલ્લાની અંદર. અને એ અંતર જે છે એ 55 કિલોમીટરનું હતું, એ એમણે 15 કિલોમીટરનું કરી નાખ્યું. વિચાર કરો દોસ્તો, કેટલી એણે મહેનત કરી હશે. લેટર માંઝી સેડ, પછીથી માંઝીએ કહ્યું, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ. શરૂઆતમાં તો ગામના લોકોએ મને ટોન્ટ માર્યો, કારણ કે જ્યારે આવું કંઈ નવું કરીએ ને ત્યારે લોકોને ટોન્ટ મારે. એક કહેવત છે દોસ્તો કે કોઈ પણ વસ્તુ હોય ને જ્યારે નવી આવે ને ત્યારે સૌથી પહેલાં એનો મજાક થાય, પછી એનો વિવાદ થાય અને છેલ્લે એનો સ્વીકાર થાય. એટલે શરૂઆતમાં લોકો એને શું કર્યું કે એને ટોન્ટ મારવાનું શરૂ કર્યું. દેર વર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી ફૂડ. પછી એમાંથી થોડા ઘણા લોકોએ તેને સહકાર આપવાનું શરૂ કર્યું, એમને ખોરાક આપ્યો. એન્ડ હેલ્પિંગ ટુ મી બાય માય ટૂલ્સ, અને મારા જે ટૂલ્સ જે છે એ મને ખરીદી આપવા માટે મદદ કરી. ફોર હિઝ અચીવમેન્ટ, તેની આ સિદ્ધિ માટે આપણે જે કહેવાય, માંઝી બીકેમ અ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. માંઝી જે છે એ માઉન્ટેન મેન તરીકે પ્રસિદ્ધ પામ્યા, ઓળખ પામ્યા, જેને ઓળખતા થયા. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. કે તેનું નામ જે છે એ બિહાર ગવર્મેન્ટ દ્વારા 2006ની અંદર પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ, અને જ્યારે એના પર મૂવી બનાવવા માટે જાહેરાત કરવામાં આવી, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, અને માંઝી ત્યારે મરણ પથારી હતા, બરાબર. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન, એને પોતાના અંગૂઠાની છાપ આપી. ઓન એન એગ્રીમેન્ટ, એ પરમિશન આપતા, ભાઈ મારા ઉપરનું મૂવી બનાવવાની તમને છૂટ છે, એ પરમિશન આપી, સહી કરી, અંગૂઠો આપ્યો. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ, અને એને અધિકાર આપ્યો ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, તેના જીવન પર ફિલ્મ બનાવવાની. વિચાર કરો દોસ્તો, જો આ ફિલ્મ ના બની હોત તો આપણે આ મહાન વ્યક્તિ જે છે, બરાબર, એની આ મહાન સિદ્ધિ વિશે આપણને ક્યારેય ખબર પડે નહીં. અને માણસ કેટલો મોટિવેટેડ છે એ પણ આપણને ખબર. અત્યારે જીવનમાં નાનો પ્રોબ્લેમ આવે તેમ છતાં આપણે નિરાશ થઈ જઈએ છીએ, અને એકવાર બે વાર નિષ્ફળ જઈએ તો આપણે મહેનત છોડી દઈએ છીએ. પણ સતત 22 વર્ષ સુધી કામ કરવું એટલે. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. અને આ માઉન્ટેન મેન દશરથ માંઝીને બિહાર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય જે કહેવાય ને ફ્યુનરલ સન્માન આપવામાં આવ્યું છે એમના મૃત્યુ વખતે. તો આ હતા દોસ્તો દશરથ માંઝી. એના વિશે જાણવું બહુ જરૂરી છે. તમે આના વિશે ડીપમાં મેં તમને કીધું એમ માંઝી ધ માઉન્ટેન મેન જે કહેવાય એના વિશે તમે વધારે મૂવી જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. હવે અહીંયા નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, બરાબર, એ આપણે જાતે લખવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર. દશરથ લોસ્ટ હિઝ વાઇફ, હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બ. વોટ વુડ માંઝી હેવ ટોલ્ડ હિમસેલ્ફ દેટ નાઇટ. શું કહ્યું હતું? તો આ તમે મૂવી જોશો એ પોતાની જાતને શું કહ્યું હતું તો તમે યાદ રાખો. અને શું નક્કી કર્યું હતું ભાઈ? અહીંયા જુઓ ધ્યાન તું, માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ, ઉપરની લાઇનમાં
that very night decided to carve a path through the Galore hills. બરાબર, આ ક્વેશ્ચન આન્સર છે, તમે કરી શકો છો, પણ આ પેરેગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. આપણને ફકરામાંથી સવાલ જો પૂછાય છે, MCQને આધારિત પૂછાય છે. બરાબર, તો આ હતું પ્રિટાસ દશરથ માંઝીનું. બરાબર, આગળના વિડીયોઝની અંદર આપણે યુનિટ 1નું જે રીડ છે એની આગળ આપણે અભ્યાસ કરીશું. આ ખાસ ધ્યાન આપજો દોસ્તો, ખૂબ જ જરૂરી છે. આન પછી તમે નોટબુક તૈયાર રાખજો, જ્યારે હું સ્પેલિંગ પણ તમને લખાવું ત્યારે સ્પેલિંગ તમારે લખવાના રહેશે. તો આ હતું યુનિટ 1નું પ્રિટાસ દશરથ માંઝી. આશા રાખું છું કે તમને આ ખ્યાલ આવ્યો હશે. બરાબર, ત્યાં સુધી ફરી મળીશું આગળ દોસ્તો. જય હિન્દ, જય ભારત. अफसानों का घर अक्सर जुबान हुआ करता है, पर एक अफसाना है मोहब्बत का जो देखने से ताल्लुक रखता है. वो है ताजमहल. ताजमहल एक शहंशाह की मोहब्बत का इतिहास है. मौजूदा वक्त में यह इमारत फानी दुनिया में मोहब्बत का अद्वितीय स्मारक है, शायद इकलौता भी. यहां सोचने की बात यह है कि अगर शहंशाह के पास इतनी दौलत और अन्य जरूरी स्रोत न होते तो यकीनन ताज आज जमीन पर न होता और मोहब्बत का आसमान न कहलाता. बकौल साहिर ये मुद्दा कुछ इसी तरह का है कि एक शहंशाह ने बनवा के हंसी ताजमहल हम गरीबों की मोहब्बत का उड़ाया है मजाक. वाजिब सवाल यह है कि जिस शख्स के पास ताज बनाने की औकात नहीं, उस गरीब की मोहब्बत क्या इस दुनिया में याद करने के लायक भी नहीं? पर एक गरीब भूमिहीन मजदूर दशरथ मांझी ने शहंशाह की उपलब्धियों के सामने चुनौती पेश कर दी. अपने 2 हाथों की ताकत के सहारे उसने अपने ख्वाब को पूरा कर दिखाया. पत्नी फगुनी देवी के प्रेम से प्रेरणा मिली और अपने दोनों हाथों की ताकत के सहारे 300 फुट ऊंचे पहाड़ को काटकर 360 फुट लंबा और 30 फुट चौड़ा रास्ता बनाया. और दशरथ ने अपना लक्ष्य तय किया कि एक वक्त पर एक पत्थर तोड़ लो, फिर आगे बढ़ो. उन सभी पत्थरों को तोड़ना था जो पत्नी के रास्ते में आड़े आए थे और जिनकी वजह से वो पहाड़ की दरार से गुजरते वक्त फिसल कर गिर गई थीं और घायल भी हो गई थीं. हमारा पत्नी घाड़ा में पानी लेकर के जा रहे थे तो वही दीवार में टकरा के फूट गया. तब दिल में हुआ कि कितना पत्नी के घाड़ा फोड़ दिया होगा. तब यही हमारा भावना में आया. तजवीज करके हम कुआं पर सूते हुए थे तो 12 बजे रात में ऐसा आकाशवाणी हुआ कि नहीं उसको तोड़ दो. ये पूरा वाकया 1962 में बिहार के एक गांव गहलौर में घटित हुआ. गहलौर गया जिले के दूरस्थ और पहाड़ों की श्रृंखला से घिरा इलाका है. गहलौर से वजीरगंज की दूरी पहले 70 किलोमीटर थी. रास्ता घुमावदार था. अब ये दूरी दशरथ की मोहब्बत और मेहनत ने मिटा दी है. मोहब्बत की इस मिसाल के अलावा शाहजहां का ताजमहल और दशरथ मांझी की सड़क में एक और खास बात है. वो ये कि दोनों को पूरा होने में 22 वर्ष लगे. हां, अगर फर्क करेंगे तो ये कि ताजमहल को बनाने के लिए 20,000 मजदूर थे और दशरथ का साथ देने वाला था सिर्फ छेनी और हथौड़ा. पर 1984 में दशरथ की विजय यात्रा का सुख महसूस करने के लिए उनकी पत्नी उनके साथ नहीं थी, जिसके लिए उन्होंने अहद किया था. पर पूरे समुदाय को सुखी पाकर उन्हें बहुत सुकून मिला. कि देखिए, एक आदमी हम परिश्रम करेंगे जिससे लाखों जनता आराम करेगी. इस उपलब्धि के कारण फर्क आया. दशरथ लोकगीतों का नायक बन गया. अगर गाड़ी पर हमको पूछ देता है
कि कैसे तोड़ दिया? हम कहे हाथ से। हम कहे सुनो, गाड़ी का बनाने वाला कौन है? बना कर छोड़ दो, गाड़ी चलेगा अपने, फिर तो हाथ में चलाता है। मीडिया ने उसे एक और शाहजहां कहा। प्रख्यात कथाकार शैवाल ने अपने उपन्यास आत्मराग में उसकी संघर्ष गाथा को शामिल किया। पिछली सरकारों की गहलौर गांव के लिए पक्की सड़क, प्राथमिक स्वास्थ्य केंद्र और एक स्कूल देने की घोषणाएं कागजी साबित हुई। ट्यूबवेल लगा और बेपानी होकर रह गया। खंबे खड़े हुए पर बिजली नहीं आई। किसी के कहने भर से ही दशरथ दिल्ली तक पैदल यात्रा कराया, लेकिन वो यात्रा उसने रेलवे ट्रैक्स के किनारे किनारे चलकर तय की। आर्थिक तंगी से उसने कभी हार नहीं मानी, लेकिन पहाड़ से गुजरने वाले रास्ते की तकदीर नहीं बदली। तत्कालीन सरकार ने उसके सपनों को पूरा करने का बीड़ा जरूर उठाया था, लेकिन दशरथ के जीते जी पूरा नहीं कर सकी। पर मरने के बाद राजकीय सम्मान जरूर दिया। दशरथ की यह सड़क शायद दुनिया की अद्वितीय सड़क होगी, जैसे किसी श्रमिक ने अपने हाथों से गढ़ा हो। शायद इसी कारण कथाकार शैवाल ने कहा, यह पहाड़ी रास्ता क्रांति का रास्ता प्रतीत होता है, क्योंकि समूह का प्रेम ही क्रांति है। तुम सोचते हो बोल देने से होता है प्रेम, मैं सोचता हूं जो उदित हो रहा है तुम्हारे अंदर, उसे चढ़ने दो आसमान पर। चुप रहो और बोलो अपनी चुप्पी में, लड़ो पर प्रेम करो सारी सृष्टि से, सारे समुदाय से। प्रेम नहीं बोलता। क्रांति महज इतना नहीं है कि उठा लो शस्त्र या बोल दो नारा। प्रेम करना सीखो जैसे ये श्वेत पुष्प जीना सीखता है रक्त के समुदाय के साथ मेरे भीतर।